નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB24 ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. વડોદરા હાઈવે પર આવેલા વ્યસ્ત GSFC બ્રિજ પર આજે કાળજુ કંપાવી દેનારો ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં બે તોતિંગ લોખંડી વાહનો વચ્ચે પેસેન્જર રિક્ષાનો કચ્ચરઘાન વળી ગયો હતો. આ ભીષણ દુર્ઘટના એટલી ગંભીર હતી કે રિક્ષામાં સવાર 5 મુસાફરો પૈકી 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. વડોદરા શહેરના GSFC બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. શહેરના GSFC બ્રિજ પર આજે કાળમુખો અકસ્માત સર્જાતા અરેરાટી વ્યાપી ગઈ છે. બે ભારે વાહનો વચ્ચે રિક્ષા કચડાઈ જતા 2 વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે રિક્ષાનો કચ્ચરઘાન વળી ગયો હતો. આ ઘટનાના પગલે GSFC બ્રિજ પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ટ્રાફિક હળવો કરવાની કામગીરી કરી રહ્યો છે.